રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરવામાં આવે તેને પગલે સ્થાનિક લોકોએ આવેદનપત્ર પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ. ધોરાજીના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 અને ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં 6,000થી વધારે લોકોના દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલ છે અને આ જ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડિંગ બનાવવાથી તેનો વિરોધ પ્રદર્શન કરેલ. નિર્ભર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રખાયું છે, જેને લઈને કાલે પણ વિરોધ સ્થાનિક લોકોએ કરેલ અને હજુ પણ વિરોધ ચાલુ રખાયો છે, જેને લઈને આજરોજ વોર્ડ 1 અને 6 અને ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારના રહીશો એકત્રિત થઈને ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોની નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરેલ અને જવાબદાર અધિકારીને આવેદનપત્ર પણ પાઠવેલ અને જો હજુ આ કામગીરી બંધ કરવામાં નહીં આવે જલ્દ આંદોલન પણ કરવામાં આવશે તેમજ ઉચ્ચ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે. રિપોર્ટર જયંત વિંજુડા, ધોરાજી. નામ સલીમભાઈ શેખ, ધોરાજી શહેર આગેવાન. આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ના બધા લોકો અહીંયા આવેલ છે આવેદનપત્ર આપવા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબને. તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપણે વિનંતી છે, અમે વિનંતી બી કરેલ છે. આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે, માણસો બીમાર થઈ જાય અને આના જીવાત કરવાથી બચ્ચાને ખંજોળ ઉપડી જાય, માણસોને ખંજોળ ઉપડી જાય. કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ માથે કે ત્યાંની પરિસ્થિતિ પણ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે. અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે. મારું નામ સાહિદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે હેડલી. આ અમારા વિસ્તારની અંદરમાં ધરારી જો હુકુમી કરી નગરપાલિકાના સત્તાધીશોએ ધરારી કચરા પ્લાન્ટ પ્રોસેસ બહારનો એરિયો દેખાડી ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકોએ ધરારી પ્લાન્ટ ઠોકી બેસાય એ ગામની બાયણે હોવો જોઈએ. આ લોકોએ ગામમાં રેસિડેન્ટની અંદરમાં એ હિસ્સો બેહાર્યો છે તો એ 70,000 બચ્ચા હિન્દુસ્તાનના જ છે. તો હું આ વિસ્તાર દરબારીવાળા વિસ્તાર અને ચમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી, ભારતના નકશામાં નથી, તો એ લોકોએ પ્રોજેક્ટ બેહારી દીધો છે. કયો પ્રોજેક્ટ બેહાર્યો? એ ધોલાઈ કચરા પ્લાન્ટનો આખા ગામનો ડોર ટુ ડોર ધોલાઈ કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ એ અહીંયા ધોવાય ને એની પેકિંગ થાય અને એ કચરો બીજે એમાં ભોળાના પાટીએ જાય. શું તમારી માંગણી? અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ એ પ્રોજેક્ટ.